સદગુરુ દેવ કી, નિષ્કલંકી નારાયણ ભગવાન કી. વાંથી યાદ આવી જાય ને. આપણને હીરા બાપાએ સદગુરુની શિખામણ વિશેની સમજણ પાડી. હોય જનોઈ ઉતરાયું ત્યું 100 ક્રિયાની આપણને જનોઈ આપી છે. હવે સદગુરુ તણી શિખામણ સાચીને સાંભળો. ઋષિવર એકાંતિ દીન પ્રત્યે કરો કામ સુધંધા, અને સાંજ પડે થાવ સાહેબના બંદા. પછી કોઈ કેની ના કરશો નિંદા, જય ગતમાને કહો નિંદા. ગોર મુખે તમે રહો રે બંદા, અને ઋષિવર કેરી એ સંધ્યા. વાયલી કોર જયંતિભાઈ અંધારું થાય રે. મજા બત્તી તો લગાડો, મોય નથી દેખાતા. લાઈટ કરો. મારે જનોયું પહેરાયું. હવે 100 પહેરાયું. ક્રિયાની જનોઈ પહેરાવી. નિયમો પડાયા બધા. હવે ઓમ વંદો સંધ્યા ઋષિવરભાઈ, મેલો ક્રોધ નવ કરશો ઈસાઈ. વાહ વાહ વાહ. મન મારો તો મમતા મોઈ, ને ધર્મશાળામાં ન રહેવું સોઈ. આ બધી જે વાતો થાય છે સત્સંગની, એ મનને મારવાની વાતો છે. વાહ વાહ. અને મમતાને મૂકવાની વાતો છે. ધર્મશાળામાં ન રહેવું શું એટલે ધર્મશાળા, ઓલી ધર્મશાળા એવું છે ને, એ તો આપણને સુવા માટે જ છે ધર્મશાળાઓ. પણ આ દેહરૂપી ધર્મશાળામાં જાગતા રહેવું. ધર્મશાળા પર વાત ના કરશો, ને આહાર ઘણું કરી પેટ ના ભરશો. વાહ વાહ. મંદિર ઈ ધર્મશાળા, ત્યાં કને પરવાત ન કરવી. ભક્તિની, સત્સંગની ને ભજનની. ધર્મશાળા પર વાત ના કરશો, ને આહાર ઘણું કરી પેટ ના ભરશો. આપણા શરીરની અંદર 4 ભાગ છે. હોય શરીર વિજ્ઞાન એમ કહે છે કે 50% તમે ખોરાકથી ભરો, 25% છાશ, દૂધ કે પાણી માટે, અને 25% શ્વાસોશ્વાસ માટે ખાલી રાખો. વાહ વાહ. આહાર ઘણું કરી પેટના ભરશો. ભરશો પેટ તો ભારી થાશો, આવશે નિંદ્રા પછી પછતાશે. હલવે પેટે હાંસલ થાશો, ને જાગતા જીતશો સદગુરુ સાથે. વાહ વાહ. હલવું રાખજો પેટને એમ. પણ આપણે શું કરીએ, સારું કંઈક જમવાનું હોય, આ તો હું મારી વાત કરું છું, શ્રીખંડ કે એવું હોય તો આપણે આખું 4 ભાગ ભરી દઈએ. પછી શ્વાસ લેવાની જગ્યા ન હોય. હોય. એક વખત બસની અંદર મુસાફરી કરતા હતા, તે બસ ખીચો ખીચ ભરેલી, અને આમ ઊભા હતા લાઈનમાં. તે પેલો ભાઈ જે કે ઊભો હતો ને છેટ ઉપાય 6 નંબરમાં ભાઈ ઊભો હતો, એને બૂમ પાડી, ભાઈ વાંયથી ધક્કા તો ના મારો. તે ઓલો કે શ્વાસે ન લઈએ કે. અરે અરે ખ્યાલ આવ્યો? ભરશો પેટ તો ભારી થાશો, આવશે નિંદ્રા પછી પછતાશો. હલવે પેટે હાંસલ થાશે, ને જાગતા જીતશો સદગુરુ સાથે. પછી વડા મોટાની અદબે રહેજો, મોટા તણાબે અવગુણ સહેજો. દાહડો વડો તેને વર્ષ કરી જાણો, બોલો મીઠા વચને પ્રેમ જ જાણો. વાણી હંમેશા મીઠી રાખજો. આપણા સંત મહાત્મા એમ કહે છે, અગર તુમે સુખી જીવન જીના હૈ તો જીવન મેં 2 બાतें યાદ રખો. તમને જો સુખી જીવન જીવવું હોય તો 2 વાતો યાદ રાખજો. एक, जीभ को शुगर की फैक्ट्री बना दो और मगज को आइस की फैक्ट्री. समझन पड़ी ना पड़ी? શું કયો? જીભ સુગર એટલે ખાંડ જેવી મીઠી રાખો. અરે અરે. મગજ કો આઈસ ફેક્ટરી, બરફ જેવું ઠંડુ રાખો. આ હીરા બાપાનું જેમ મગજ ઠંડુ છે ને મોજ છે. जीभ को शुगर की फैक्ट्री, मगज को आइस फैक्ट्री बना दो. वाह वाह. बोलो मीठा वचने प्रेम ज आनो. कबीर साहब कहे छे, कागा किसी को धन लेत नहीं, कोयल किसी को धन देत नहीं, मीठी वाणी बोल के जग अपना करी लेत. वाह वाह. કાગડો ને કોયલમાં શું ફરક છે કયો?
એની વાણીમાં ફરક છે. કાગડાની વાણી કર્કશી છે, કોયલનો ટવકો મીઠો છે, એટલે એ જગતનો પ્રેમ જીતી ગઈ છે. વાણી ऐसी બોલીએ મનવા શીતલ હોય, અપનકું શીતલ કરે ઓરનકું શીતલ હોય. આપણી વાણી એવી હોય કે આપણા વચનો સાંભળી સામેની વ્યક્તિના હૃદયમાં ઠંડક થાય અને આપણા હૃદયમાં ઠંડક થાય. અમુક માણસોની વાણી એને તોછડી હોય. એક 85 વર્ષના દાદા હતા. અરે અરે એક છોકરે જઈને કીધું, કેમ છો દાદા, બેઠા છો? દેખો તું એ રહ્યો કે આ વાણી મીઠી ન વાપરી શકે, એની વાણી તોછડી હોય. બીજે છોકરે જઈને કીધું, દાદા બેઠા છો? તું કે તો ઊભો થઈ જાઉં. હા અમુક માણસોના સ્વભાવમાં જ ન હોય મીઠી વાણી વાપરવાનું. મીઠે વચને બોલો વીરા, તમ મુખે તો જલકે હીરા. ને આપણા સદગુરુદેવે એક શાસ્ત્રએ કીધું છે, મને આખું નથી આવડતું પણ 1-2 લીટી આવડેલી. ટાઢ ટાઢ રે મીઠા બોલીએ ગોરગત ગંગાને ભાવે, સભારે શોભા તારે ચાલીએ, સૌને મન મીઠડા રે હોય, જેને રે રાધે સાચા સાઈ વસે, એને આનંદના ભાવે, જેને રે રાધે મીઠા ગુરુ વસે, એને નિંદરાત જોને મોરા ભાઈ, જ્ઞાન વિચારો ને વીરા ભાઈ. વાહ વાહ, ધન્યવાદ. સદગુર મળ્યાનો ઈ છે ભેદ, કોઈ કેની ના કરશો ખેદ. પછી સાંભળે રૂડું ને ઓચરે કૂડું, નિશ્ચય તેનું થાશે ભૂંડું. વાહ વાહ. આપણે આવો સત્સંગ સાંભળતા આવીએ, સાંભળે રૂડું ને ઓચરે કૂડું, અને આપણા મુખેથી ખરાબ વાણી નીકળતી હોય તો નિશ્ચય તેનું થાશે ભૂંડું. આપણે 3 પૂતળીની વાત કરેલા હીરો બાપો. એક ગરીબ માણસ માટીની બનાવેલી પૂતળીઓ લઈ અને ભોજ રાજાના દરબારમાં વેચવા આવ્યો. અરે અરે માટીની ઢકલીઓ આવે ને, ઢકલીઓ પહેલા છોરા રમતા, એવી માટીની પૂતળીઓ ભોજ રાજાના દરબારમાં કહે છે કે મારી આ માટીની પૂતળી તમે ખરીદો. તો કે કિંમત શું? તો કે કિંમત તમે જ કરો. ભોજ રાજાના દરબારમાં વિદ્વાન પંડિતો હતા, જ્ઞાની પંડિતો. અરે અરે એને ઊભા કર્યા, તમે આ પૂતળીની સાચી કિંમત કરી બતાવો. હા પંડિતોએ પૂતળી હાથમાં લીધી. આ 3 એક જ ટાઈપની લાગે છે, આની 5-5 રૂપિયા કિંમત ગણાય. બીજો પંડિત ઊભો થયો કે વધારે તો 10 ગણાય, ત્રીજો કે 20 ગણાય. કોઈ સાચી કિંમત કરી શક્યો નહીં. વાહ વાહ. કવિ કાલિદાસ હાજર હતા. હા કવિ કાલિદાસ ઓલો કહે છે, પૂતળી વેચવાવાળો, મારી પૂતળીની સાચી કિંમત નથી થઈ, હા અને બધી પૂતળીઓની કિંમત એક સરખી નથી, હોય દરેકની જુદી જુદી કિંમત છે. તો કવિ કાલિદાસને આદેશ કર્યો કે તમે પૂતળીઓની સાચી કિંમત કરી બતાવો. કવિ કાલિદાસે એક પૂતળી હાથમાં લીધી. એક પાતળો તાર હતો, સળી હતી. એ પૂતળીના કાનમાં ઘાલી તો સામે બીજા કાનમાં નીકળી. આની કિંમત ખોટી બદામ. આ પૂતળીની કોઈ ભાવ હવે નહીં, મફતના ભાવમાં વેચાય. અરે અરે બીજી પૂતળી હાથમાં લીધી, એના કાનમાં તાર ઘાલ્યો એટલે મોઢામાં નીકળ્યો. આની કિંમત 1.25 રૂપિયો ગણાય, જાજી કિંમત ગણાય નહીં. ત્રીજી પૂતળી હાથમાં લીધી, એના કાનમાં તાર ઘાલ્યો એટલે પેટમાં ઉતરી ગયો. હા આની કિંમત 1.25 લાખ રૂપિયા ગણાય.
હા રાજા પ્રજા દરબારીઓ બધા દંગ થઈ ગયા કે માટીની બનાવેલી આ પૂતળીઓ એક સરખી છે, છતાં એની કિંમતમાં આટલો ફેર, એક મફતના ભાવમાં, બીજીનો ₹1.25 અને ત્રીજીના ₹1.25. બધા કે અમને આમાં કાંઈ સમજણ પડી નહીં, તમે અમને સમજણ પાડો. અરે અરે કવિ કાલિદાસ કહે છે આ પૂતળીઓ આપણને બધાયને ઉપદેશ કરવા આવી છે. હોવે પહેલી પૂતળીના કાનમાં તાર ઘાલવાથી ક્યાં નીકળો ત્યો બીજા કાનમાં. એ પૂતળી આપણને એવો ઉપદેશ આપે છે કે આપણે સારી વાણી, સારું ભજન, સારું કીર્તન, સત્સંગ આપણે એક કાનેથી સાંભળીએ અને બીજા કાને જો કાઢી નાખીએ અરે અરે તો એની કોઈ જ કિંમત નહીં આવે. આ લોકમાં અને પરલોકમાં એની કોઈ જ કિંમત નથી. એ માણસ મફતના ભાવમાં વેચાય. વાહ વાહ બીજી પૂતળીના કાનમાં તાર ઘાલવાથી ક્યાં નીકળ્યો તો મોઢામાં. આ પૂતળી એવો ઉપદેશ આપે છે કે એક કાને આપણે સત્સંગ સાંભળીએ અને બીજે કાને મોઢેથી બીજાને કહીએ અને પોતે ન પાડીએ, પોતે જો આપણે આચરણમાં ન ઉતારીએ તો એની કિંમત ₹1.25 ગણાય, જાજી ગણાય નહીં. વાહ વાહ ત્રીજી પૂતળીના કાનમાં તાર ઘાલવાથી ક્યાં નીકળ્યો તો પેટમાં ઉતરી ગયો. એટલે વાણી, સત્સંગ, ભજન, કીર્તન આપણે આચરણમાં ઉતારીએ, આપણા જીવનમાં ઉતારીએ તો આ લોક અને પરલોકમાં આપણી કિંમત ₹1.25 ગણાશે. વાહ 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 આવી રીતે એમને ઉપદેશ આપ્યો. પછી આપણે હરજીવન બાપુની વાત કરી. હરજીવન બાપુ, રામદાસ બાપુને હરજીવન બાપુનો ભેટો વિક્રમ સંવંત 2008ની સાલમાં થયો હોવે અને હરજીવન બાપુએ વિક્રમ સંવંત 2014ની સાલમાં એને પ્યાલો પીધો. હમણાં હીરા બાપે વાત કરી એવી રીતે અહીંયા ગડુલીની અંદર. અને આજે બધું લક્ષ્મીનારાયણ ગામ છે છતાંય આજે આખો ઉત્સવ કરે છે અને એ મહાપુરુષની સમાધિએ આજ માથું ટેકવા આખું ગામ જાય છે. હોવે વાહ વાહ 2014ની સાલમાં એને પ્યાલો પીધો. પહેલા વહેલા વિક્રમ સંવંત 2008ની સાલમાં હીરાપુર કંપે હરજીવન બાપુ આવેલા હોવે અને રામદાસ બાપુ ત્યાં કને ખેતી વરુંદી ભરતા, નોકરી કરતા. વાહ વાહ પોતાની જમીન નહોતી, જમીન તો પછી લીધી. હોવે નોકરી કરતા હતા અને સાથે સાથે એ નાટક પણ ભજવતા. નાટકમાં પાત્ર ભજવતા એટલે રાજા ભરથરીનો રોલ, રાજા ગોપીચંદનો રોલ અને આમ આબેહૂબ જણે રાજા ભરથરી ના હોય એની બોલવાની છટા, એનું વાણી, એનું વર્તન, એનો વિવેક જણે રાજા ભરથરી બોલી જાય, રાજા ગોપીચંદ બોલી જાય વાહ વાહ એવું આબેહૂબ પાત્ર ભજવતા. અને 2008ની સાલમાં જ્યારે હરજીવન બાપુ અને બીજા બે સાથે સંતો આવ્યા, કચ્છના જ હતા અને મંદિરમાં પહેલાના વખતમાં સંતોના ઉતારા રહેતા. હોવે રામદાસ બાપુ કે મને સમાચાર દીધા કે કચ્છના સંતો આવ્યા છે અને તમને મળવું હોય તો સાંજે મંદિરમાં એમની બેઠક છે. કે રામદાસ બાપુ કે હું આખો દિવસ હાંતેડું હાકેલું, ખૂબ થાકી ગયો તો અને હું ખાટલા ઉપર સાંજે સૂતો હતો, પણ મને અંદરથી એકદમ ઝંઝનાટીથી કોઈ આકર્ષક વસ્તુ મને ખેંચતી હોય એવો મને ભાસ થયો. વાહ વાહ અને એકદમ હું ખાટલામાંથી ઊભો થઈ ગયો અને સીધો હું મંદિરમાં ગયો. વાહ વાહ મંદિરના 2 દરવાજા, પાછળનો દરવાજો અને આગળનો દરવાજો. પાછળના દરવાજે બાથરૂમ કે જઈ અને હરજીવન બાપુ આમ મંદિરમાં આવવા અને આગળના દરવાજેથી હું દાખલ થયો. અમારી બંનેની દ્રષ્ટિ મિલી અને મને એવું એક આકર્ષણ થયું. મને કોઈ અગમ્ય શક્તિ આમ ખેંચતી હોય
એવો મને અનુભવ થયો અરે અને અરે હું દોડીને હું હરજીવન બાપુને આમ બખમાં હું મળ્યો ને ભેટમાં આવ્યો વાહ વાહ અને પછી એક ભજન ગાયું કયું મને બાપા તો યમને હરિજન મળજો રે અને દૂરી જન રે જો દૂર મળો તો અમને સંત જન મળજો રે ધન્યવાદ. પછી તો ત્યાં કને બેઠા હરજીવન બાપુ એના ચરણોમાં શીશ ઝુકાયું, પ્યાલો પાયો. તઈએ બીજા કોક હતા એ બધા હરજીવન બાપુને કહે રહ્યા કે જોજો આ રામજી તો નાટકીયો છે, નાટક નાખે રહ્યો, જોજો ભૂલતા. હરજીવન બાપુ કે છે એ નાટકિયાને ગોતવા હું છેટ કચ્છમાંથી હીરાપુર આવ્યો છું. ખરી વાત એ મને નાટકિયાની જ જરૂર છે. જીઓ જીઓ અને જે બનવાનું હતું એ બન્યું. હરજીવન બાપુની કૃપા પ્રસાદી રામદાસ બાપુ ઉપર ઉતરી અને હજારો લોકોને પૂજ્ય બાપુશ્રીએ દીક્ષા દીધી, હજારો લોકોના જીવન સફળ કર્યા. છેક દક્ષિણ ભારત સુધી, આખા ભારતમાં આ બાજુ જયપુર સુધી ગુરુ મહારાજ બધે સત્સંગનો પ્રચાર કરતા. અને આજે પણ એમના કરેલા પ્રચારમાં આજે પણ એની સત્સંગની ચમક આજ પણ લોકોને દેખાઈ રહે છે. વાહ વાહ વાહ. પછી હરજીવન બાપુને બીજી વખત જ્યારે આવ્યા, કઈ સાલ હતી મને ખ્યાલ નથી, બીજી વખત જ્યારે આવ્યા તે હરજીવન બાપુને પેશાબમાં બળતરા ઉપડી. એટલે રામદાસ બાપુ એમને નડિયાદ મિશનરી હોસ્પિટલમાં દવાખાને લઈ ગયા. દવાખાને લઈ ગયા એટલે ડોક્ટરોએ કીધું કે કોથળીનું ઓપરેશન કરવું પડશે. તો હા, પેશાબની કોથળીનું ઓપરેશન કરવું પડશે. રામદાસ બાપુ કે જે કરવું પડે એ કરો, પણ બાપાની દવા કરો. તો પછી એમને ટેબલ ઉપર દાખલ કર્યા ઓપરેશન રૂમની અંદર. આ ઓપરેશન રૂમમાં જેવા ટેબલ ઉપર દાખલ કર્યા એટલે હરજીવન બાપુ કે છે ઓલી શીશી ઊંઘાડે, ખબર હે, બેભાન કરવા માટે એન્થોનિયા આપે. બેભાન થઈ જાય પછી જ ઓપરેશન કરે. તો પેલા હરજીવન બાપુ ડૉક્ટરોને કહે છે ઉભા રહો, મને શીશી ઊંઘાડશો નહીં, એન્થોનિયા ઇન્જેક્શન આપશો નહીં. તો કે શીશી ઊંઘાડ્યા વગર ઓપરેશન ન થાય, છરા ચલાવવા પડશે, પેટ આખું કાપવું પડશે. તો કે તમને જે કરવું પડે એ કરો. મારું એક માથે બીજું કરે, હું માથે જતો રહું રહ્યો, આ શરીર તમને હોપી દઉં રહ્યો. જેટલા કલાક જોઈએ એટલા કલાક શરીર તમને દઈ દઉં રહ્યો, તમે ઓપરેશન કરો એન્થોનિયા લગાયા વગર. ડોક્ટરો કહે છે કે આવું તો બની જ શકે નહીં. રામદાસ બાપુને બોલાયા. આ બાપુ શું કહે રહ્યા, શીશી ઊંઘાડવાની ના પાડે રહ્યા, શું કરીએ? એ બાપો જેમ કે એમ કરો. તો કે તમને સાઈન કરી દેવી પડશે, આ કેસને કાંઈ થઈ જશે તો, પછી અધવચ્ચે રાડું પાડશે તો તમે સાઈન કરી દો. તો કે તમે જીવી કહો એવી અમે સાઈન કરી આપીએ. સાઈન કરી લીધી અને ડૉક્ટરોએ શીશી ઊંઘાડ્યા વગર ઓપરેશન કર્યું. છતાંય શીશી ઊંઘાડ્યાવાળાને લગે રાખ્યો હતો. કદાચ બાપો અધવચ્ચે રાડું કરે તો, છરા ચલાવવા પેટ ઉપર, પેટ કાપવું, તો કદાચ અધવચ્ચે રાડું કરે તો તાત્કાલિક શીશી ઊંઘાડવા થાય. એને બહુ નજીક તો રાખ્યો જ હતો. 3 કલાક ઓપરેશન ચાલ્યું અને ડોક્ટરો દંગ થઈ ગયા કે અમારા જીવનમાં આવો પહેલો વહેલો દાખલો છે. પછી હરજીવન બાપે કીધેલું તમારે ઓપરેશન જ્યારે પૂરું થઈ જાય તો અહીંયા કને મને આમ 3 ટકોરા મારજો, હું પાછો આમાં આવી જઈશ. હમણાં માથે જવું રહ્યું, હમણાં મારું બીજું ઘર હે કે હમણાં હું આ શરીરમાં નહીં રહું કે, એટલે મને કોઈ તકલીફ નહીં થાય. જે ઓપરેશન થઈ જાય તો અહીંયા ટકોરા મારજો, હું પાછો આ શરીરમાં આવી જઈશ. આવા મહાપુરુષો આપણા આ સતપન ધર્મમાં થઈ ગયા, આપણા જ થઈ ગયા. એમના શ્રદ્ધા અને વિષય આજે એમનો પણ જે ભાવ ને એની ભક્તિ છે આજ આપણા સૌમાં પણ એ ઉતરી રહી છે. વાહ વાહ વાહ. પછી હરજીવન બાપુ જ્યારે બુટાલ કંપે આવ્યા હતા ત્યારે બુટાલ કંપાની અંદર એ સંતો આવવાના હતા.
અને એક છોકરો 5 વર્ષનો અવાડામાં પડીને નાવા પડ્યો તો એટલે કુંડીમાં પડીને મૃત્યુ પામ્યો. હોય ગજબ ઘટના થઈ ગઈ. આ બાજુ સંતોનું આવવાનું થયું અને આ બાજુ હરજીવન બાપુને આવેલા અને આ બાજુ 5 વર્ષનો છોકરો મૃત્યુ પામ્યો. હોય પછી તો બધે શોક વર્તાઈ ગયો. હરજીવન બાપુએ પૂછ્યું આમ કેમ છે, તો બધી ઘટના કીધી કે છોકરો કુંડીમાં પડીને મૃત્યુ પામ્યો છે. અમે સંતો આવ્યા અને છોકરો મૃત્યુ પામ્યો. લઈ આવો અહીંયા સબને. તુલસી મુઆ મંગાય કે ગા મંગાય કે સિર પર રખો હાથ, સિર પર રખો હાથ, હમ તો કછુ જાને નહીં, હમ તો કછુ જાનો નહીં, તુમ જાનો રઘુનાથ, તુમ જાનો રઘુનાથ. સંત હરજીવન બાપુએ મળદું મંગાયું, છોકરાનું મૃત્યુ પામેલું સબ મંગાયું કે આના ઉપર તમે પછેડી પાથરી દો, પછેડી ઓઢાડી દો. છોકરાને ઓઢાડી દીધી. પછી કે હવે બધા જપ શરૂ કરો. જ્યાં હતા ત્યાં બધાએ જપ કર્યા. હરજીવન બાપુએ પરમાત્માને પ્રાર્થના કરી પ્રભુ, અને 1-1.5 કલાક પછી છોકરે બગાસું ખાધું ને જીવતો થઈ ગયો. વાહ વાહ, ખરી વાત હે. આજે ઈ છોકરો આજે છે ગઢડા કંપામાં. એની ઉંમર 78 વર્ષની આજે છે. નાનજીભાઈ એનું નામ, નાનજી બાપુ એનું નામ. એ 5 વર્ષના હતા અને મૃત્યુ પામ્યા હતા. તો ઇતિહાસ આપણા સતપંચ સમાજમાં મરદા બેઠા કરે એવા મહાપુરુષો થઈ ગયા. તો સજ્જનો, લાખ વાતોની એક વાત લેજો, શિખામણ છેલી રે. લાખ વાતોની એક વાત લેજો, શિખામણ છેલી રે. દયા રાખીને અન્નદાન દેજો, શિખામણ છેલી. દયા રાખીને અન્નદાન દેજો, શિખામણ છેલી. પરધન પથ્થર કરી જાણો, શિખામણ છેલી. પરધન પથ્થર પરમાણો, શિખામણ છેલી રે. પરનારી જનેતા કરી જાણો, શિખામણ છેલી. પરનારી જનેતા કરી જાણો, શિખામણ છેલી રે. જૂઠ સાથે જરૂર વેર બાંધો, શિખામણ છેલી. જૂઠ સાથે જરૂર વેર બાંધો, શિખામણ છેલી રે. શ્વાસે યુસાસે રામ તાર સાધો, શિખામણ છેલી. શ્વાસ યુસાસે રામ તાર સાધો, શિખામણ છેલી રે. ગુણ ગોવિંદ ના આનંદ ભેર ગાવો, શિખામણ છેલી. ગુણ ગોવિંદ ના આનંદ ભેર ગાવો, શિખામણ છેલી રે. કામ ક્રોધ લોભ સાથે માંડો દાવો, શિખામણ છેલી. કામ ક્રોધ લોભ મોહ સાથે માંડો દાવો, શિખામણ છેલી રે. પોત પોતાના ધર્મ સંભાળો, શિખામણ છેલી રે. પોત પોતાના ધર્મ સૌ સંભાળો, શિખામણ છેલી રે. એમાં અવળું દેખાય તે ટાળો, શિખામણ છેલી. એમાં અવળું દેખાય તેને ટાળો, શિખામણ છેલી રે. શિવ બ્રહ્મા વિષ્ણુ નામ સાચું, શિખામણ છેલી. શિવ બ્રહ્મા વિષ્ણુ નામ સાચું, શિખામણ છેલી રે. બીજું કરોડ કામ કાચું, શિખામણ છેલી. બીજું લાખ કરોડ કામ કાચું, શિખામણ છેલી રે. જ્ઞાન મેળવવા સાંભળો ગીતાજી, શિખામણ
શિખામણ છેલી. જ્ઞાન મેળવવા સાંભળો ગીતાજી શિખામણ છેલી રે. એ કહે છે રવિ રામ રામ થાય તો રાજી શિખામણ છેલી રે. કહે રવિ રામ રામ થાય રાજી શિખામણ છેલી રે. સદગુરુ દેવ કી જય. સજ્જનો, લવ સત્સંગનો મહિમા શાસ્ત્રોમાં અપરંપાર જણાવ્યો છે. વાહ વાહ. એક ઘડી આધી ઘડી યાદી મેં પણ યાદ, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. રેટ ફિરે બારો માસ, વર્ષા અરે. વર્ષા વર્ષે એક ઘડી, રેટ ફિરે બારો માસ. સત્સંગ કી આધી ઘડી, સુમિરન કરો વર્ષ 50, વર્ષા વર્ષે એક ઘડીને રેટ ફિરે બારો માસ. વાહ વાહ વાહ. તમે રેટ નહીં જોયેલા હોય. અહીંયા કચ્છમાં રેટ નહોતા, ગુજરાતમાં હતા. ઓલા કાંતિ બાપે જોયા હશે. કૂવામાં પાણી કાઢવા માટે રેટ હતા ને આપણી સમાજમાં કોષ હતા. આપણે કોષથી પાણી કાઢતા, જૂની સમાજ રેટથી પાણી કાઢતી. હવે ડબલા. આપણા ભારત દેશ ઉપર જ્યારે અંગ્રેજોનું રાજ ચાલતું હતું ત્યારે એક અંગ્રેજ અમલદાર મામલતદાર સાહેબ પોતાના ઘોડા ઉપર બેસી અને બાજુમાં વિહાર કરવા નીકળ્યો, ફરવા નીકળ્યો. વાહ વાહ. બપોરનો સમય થયો એટલે ઘોડાને પાણીની તરસ લાગી. હા. એક ખેડૂત રેટ ચલાવતો હતો એટલે આ મામલતદાર સાહેબ ઘોડાને ત્યાં પાણી પાવા ગયા. રેટ ચાલુ હોય ને અરે અરે. એટલે વચ્ચે પેલો ખીલો આવે તે જેમ ડબલા થવડા એમ ખટ 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 એમ અવાજ આવે. હવે એટલે પેલો ઘોડો પાણી પીવામાં ભડકે. હવે રેટના ડબલાનું પાણી થાળામાં પડે અને પાણી પીવા માટે ઘોડો ભડકે. હા. ખટખટ અવાજ આવે એટલે મામલતદાર સાહેબ કહે છે, અય ખેડૂત, આ ખટ ખટ અવાજ બંધ કર. અરે અરે. મારે ઘોડાને પાણી પાવું છે, મારો ઘોડો ભડકે છે. એટલે ખેડૂતે રેટ ઊભો રાખી દીધો. ઊભો રાખે એટલે શું થાય? પાણી બંધ થઈ ગયું. ઓલો ઘોડાને પાણી પાવા માંડ્યો, પર થાળામાં પાણી જ નહીં. હવે અય ખેડૂત, પાણી ચાલુ કર. એટલે ઓલે પાછો રેટ ચાલુ કર્યો. એટલે વળી ખટખટ અવાજ આવવા માંડ્યો. મામલતદાર સાહેબ કહે છે, ખેડૂત ऐसा નહીં, ખટખટ અવાજ બંધ ઓર પાણી ચાલુ. અવાજ ના આવવો જોઈએ, પાણી આવવું જોઈએ એવું કર. ભારતનો ખેડૂત હાથ જોડીને કહે છે, અય મારા સાહેબ, એ બે વાતું ભેગ્યું નહીં મને. હવે ખટખટ અવાજ આવશે તો જ પાણી આવશે. ખટખટ અવાજ નહીં આવે તો પાણી નહીં આવે. હવે તમારા ઘોડાને બચકારીને પાણી પાઈ લો. હવે આ દ્રષ્ટાંત ઉપરથી આપણને સમજાયું છે કે તમારા જીવનમાં પણ બધી થોડી ખટ 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 ચાલુ રહેશે. હવે એ સમય દરમિયાન તમારા આ મન દાડમની ખટપટ ચાલુ રહેશે. લાલજી બાપા, એ સમય દરમિયાન આ મનરૂપી ઘોડાને આ સત્સંગનું અમૃત પાણી પાઈ લો તો ધન્ય છે. વાહ 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 વાહ. વશિષ્ઠ મુનિ અને વિશ્વામિત્ર. વશિષ્ઠ મુનિ લવ સત્સંગ કરતા. હજારો માણસો એનો સત્સંગ સાંભળીને પોતાનું જીવન ધન્ય બનાવતા. વિશ્વામિત્ર રાજા હતા. એ રાજ્ય શાન ચલાવતા. અનેક લાવ, લશ્કર, સૈનિકો, પ્રધાનમંત્રીઓ બધું જ હતું. પણ વશિષ્ઠ મુનિનું સમાજમાં બહુ જ માન મર્તબો હતો. હજારો લોકો એનો સત્સંગ સાંભળીને જીવન ધન્ય બનાવતા. વાહ વાહ. અને વશિષ્ઠ મુનિને લોકો બ્રહ્મ ઋષિ કહીને બોલાવતા અને વિશ્વામિત્રને લોકો રાજ ઋષિ કહીને બોલાવતા. એ રાજ્ય શાન ચલાવતા. એક દિવસ વિશ્વામિત્રને એવો વિચાર આવ્યો કે રાજ ઋષિ કરતાં બ્રહ્મ ઋષિની પદવી અનેક ગણી ઊંચી છે. હવે વિશ્વામિત્રનું સમાજમાં બહુ જ માન મર્તબો છે, મારો કાંઈ જ નથી.
એટલે મારે હવે બ્રહ્મ ઋષિની પદવી પ્રાપ્ત કરવી છે. વાહ વાહ. વિશ્વામિત્રએ રાજ શાન બધું જ બંધ કર્યું. રાજપાટનો ત્યાગ કરી અરણ્યમાં હા. એટલે જંગલમાં જઈને એને તપસ્યા આદરી. એવી તપસ્યા આદરી, એવી ઉગ્ર તપસ્યા આદરી. ખાવામાં વાયુ, પીવામાં વાયુ, અન્ન જળ ફળ ફ્રૂટનો બધો ત્યાગ કરી અને ઉગ્ર તપસ્યા આદરી. હા. ચંદ્રકાંત પુસ્તકમાં એવું લખ્યું છે કે 60,000 વર્ષ સુધી આ વિશ્વામિત્રએ તપ કર્યું. વાહ વાહ. અને વિશ્વામિત્રના તપના પ્રભાવથી ત્રણે લોક ડોલવા લાગ્યા. હા. સ્વર્ગ મૃત્યુ ને પાતાળ બધું ડોલવા લાગ્યું. બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર પ્રગટ થયા, દર્શન દીધા. પ્રભુ, તમારા તપના પ્રભાવથી ત્રણે લોક ડોલી રહ્યું છે, હવે તપમાંથી ઊભા થાવ. વિશ્વામિત્ર કહે છે, હું તપમાંથી ઊભો તો થઉં એક શરતે, તમે મને બ્રહ્મ ઋષિ કહીને બોલાવો તો. તમે મને બ્રહ્મ ઋષિની પદવી આપો તો. મેં તપસ્યા એટલા માટે કરીએ, બ્રહ્મ ઋષિની પદવી પ્રાપ્ત કરવા માટે. બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર ત્રણ દેવો એમ કહે છે, તમે બ્રહ્મ ઋષિ કહેવાવાને લાયક બન્યા છો. 60,000 વર્ષનું તમારું તપ છે. અમે તમને બ્રહ્મ ઋષિ કહીએ છીએ, પણ તમે સાચા બ્રહ્મ ઋષિ ત્યારે જ કહેવાશો જ્યારે વશિષ્ઠ મુનિ તમને બ્રહ્મ ઋષિ કહીને બોલાવે ત્યારે. હરે હરે. કારણ કે બ્રહ્મ ઋષિની પદવી વશિષ્ઠ મુનિ પાસે છે, અમારી પાસે નથી. જેમની પાસે હોય એ આપી શકે ને, જેમની પાસે જ્ઞાન હોય એ બીજાને આપી શકે. એટલે બ્રહ્મ ઋષિની પદવી વશિષ્ઠ મુનિ પાસે છે. એ જે દી તમને બ્રહ્મ ઋષિ કહીને બોલાવે ત્યારે તમે સાચા બ્રહ્મ ઋષિ કહેવડાવશો. હવે આ વિશ્વામિત્ર તપસ્યા પૂરી કરી અને અહીંયા આવ્યા. વશિષ્ઠ મુનિની જ્યાં સભા ચાલતી હતી, સત્સંગ સભા, એ સભાની અંદર વિશ્વામિત્રએ પ્રવેશ કર્યો. હરે હરે. ત્યારે વશિષ્ઠ મુનિ કહે છે, આવો રાજઋષિ, આવો આવો, અહીંયા બેસો, મારી જોડે બેસો. રાજઋષિ કહીને જ બોલાવે. વિશ્વામિત્રના મનમાં ખેદ થાય કે દેવો જેવા દેવોએ મને બ્રહ્મ ઋષિ કહ્યો અને આ તો મને રાજ ઋષિ કહીને જ બોલાવે છે. હરે હરે. ખાલી 5 મિનિટ બેસી જાઓ, દર્શન પૂરું કરી દો, હજી ટાઈમે છે. હા, હરે હરે. હવે ક્યાં વાત અધૂરી હતી, હું ભૂલી ગયો. રાજ ઋષિ. હવે રાજ ઋષિ કહીને જ બોલાવે. એમના એક સેવકને મારી નાખ્યો. પુનઃ ફરી સભામાં ગયા તો પણ આવો રાજ ઋષિ, આવો રાજ ઋષિ કહીને જ બોલાવે. એમ કરતા કરતા એમના 100 સેવકોને મારી નાખ્યા. વશિષ્ઠ મુનિના ચિત્તમાં કોઈ જાતનો ખેદ નહીં. હશે વિધિનું વિધાન, હશે પરમાત્માની ઈચ્છા લીલા. રાજ ઋષિ કહીને જ બોલાવે. એક દિવસ વિશ્વામિત્રને વિચાર આવ્યો કે આ ડોસો જ્યાં સુધી જીવતો હશે ત્યાં સુધી મને બ્રહ્મ ઋષિ કહીને નહીં બોલાવે. આ ડોસાને જ મારી નાખું તો સમાજમાં મારો માન મર્તબો વધી જાય. હજારો લોકો એનો જ સત્સંગ સાંભળે છે, મારી પાસે કોઈ આવતું જ નથી. એટલે આને જો મારી નાખું તો પછી હું એકલો જ રહું, પછી બધા જ મારી પાસે આવે. આવા વિચારથી શરદ પૂર્ણિમાની મધ્યરાત્રિના 12 વાગે હરે હરે હાથમાં ખંજર લઈ અને વિશ્વામિત્ર વશિષ્ઠ મુનિનું ખૂન કરવા જાય છે. વશિષ્ઠ મુનિ અને એમના ઘરેથી કોણ? માતા અરુંધતી. આ બંને દંપતી અલગ અલગ આસન ઉપર પાછળ વરંડામાં ખુલ્લા આકાશમાં સૂતા હતા. તારાઓનો તેજ, ચંદ્રમાનો અજવાસ, ખુલ્લા આકાશમાં બંને દંપતી સૂતા હતા અને સૂતા સૂતા બંને દંપતી વાતું કરે રહ્યા. અરે અરે.
એટલે વિશ્વામિત્રએ જોયું કે હજી આ જાગે રહ્યા, હુઈ જાય ને પછી ખંજર મારીને જાઉં તો કેને ખબર ના પડે કે આ કોણ મારી ગયું. એટલે પાછળ સંતાઈને વિશ્વામિત્ર આ બંને દંપતીનો વાર્તાલાપ સાંભળે રહ્યા. માતા અરુંધતી પૂછે છે વશિષ્ઠ મુનિને, હે સ્વામીનાથ, આ શરદ પૂર્ણિમાનો ચંદ્ર 16 કળાએ ખીલેલો છે. અને જુઓ બીજી વાત કહી દઉં, મહિનામાં કેટલી પૂનમો આવે? 12 મહિનામાં 12 પૂનમો આવે ને, એમાં શરદ પૂર્ણિમા જે છે, શરદ પૂર્ણિમા આસો સુદ પૂનમની જે શરદ પૂર્ણિમા આવે ને, એ સમયે ચંદ્ર 16 કળાએ ખીલે રહ્યા. વાહ વાહ, હરે હરે. એ સમયે ચંદ્રની અંદર જબરજસ્ત ઉર્જા હોય. શરદ પૂર્ણિમાની રાત્રે તમે કોઈ પણ ચીજ આકાશ ઉપર સૂકવી રાખો, સાકર સૂકવી રાખો, 10 કિલો 20 કિલો લઈને, પહેલાં હું ગોતાકંપે હતો ને તે કરતો, પૂર્ણિમાના ચંદ્રના બધા તેજના કિરણો આખી રાત ઉપર પડે, પછી 20 કિલો સાકર, કિલોના 500 ગ્રામના પડીકા બનાવી ને એ સાકરનો પ્રસાદ વેચો, ઘરે ખાઓ, પ્રસાદમાં ખાઓ, દૂધમાં નાખો, ખીર બનાવો, ગમે તે એનો ઉપયોગ કરો, તમને ખૂબ ખૂબ લાભ થશે. શરદ પૂર્ણિમાનો ચંદ્રમાનું તેજ બધાય પૂનમો કરતાં વિશેષ હોય છે, ઉર્જા એનામાં વિશેષ હોય. અને મારો જન્મ શરદ પૂર્ણિમાનો થયો હતો એમ મારા બાપુજી કહેતા. અરે અરે, વાહ વાહ. એ કે શરદ પૂર્ણિમાના સવારમાં 4 વાગે તું જન્મ્યો, કે આખી રાત માને હુવા નહીં દીધા હોય, લત્તું મારી હશે પેટમાં. તઈ આ માતા અરુંધતી પૂછે છે વશિષ્ઠ મુનિને કે હે સ્વામીનાથ, આ પૂનમે કેટલી બધી તપસ્યા કરી હશે કે આજે પૃથ્વી લોક ઉપર લોકોને શીતળતા અને આવો આનંદ આપી રહ્યો છે. શરદ પૂર્ણિમાની રાત બધાને ગમે, એનું આપણે એક રાસ હે, શરદ પૂર્ણિમાની રાત કઈ ચાંદો ચડ્યો આકાશ રે, આવેલ આશા ભર્યા ને અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે, આવેલ આશા ભર્યા. શરદ પૂર્ણિમાનું કે માતા અરુંધતી કહે છે આ પૂનમે કેટલું બધું તપ કર્યું છે કે આ પૃથ્વી લોક ઉપર આટલો બધો પ્રકાશ આપી રહ્યો છે અને લોકોને શીતળતા આપી રહ્યો છે. અને સાખીમાંય કીધું છે, સદગરુ ऐसा कीजिए जैसा पूनम का चंद, અરે અરે, તપે નહીં ને તેજ કરે ઉપજાવે અતિ આનંદ. તો આવો પૃથ્વી લોક ઉપર બીજો કોઈ તપેશ્વરી જીવાત્મા હશે ખરો? એમ માતા અરુંધતી વશિષ્ઠ મુનિને પૂછે છે કે આ શરદ પૂર્ણિમા આ ચંદ્રમાએ કેટલું તપ કર્યું હશે, ત્યાં આવું પૃથ્વી લોક ઉપર પ્રકાશને શીતળતા આપે છે. આવો તપેશ્વરી જીવાત્મા પૃથ્વી લોક ઉપર બીજો કોઈ હશે ખરો? એટલે વિશ્વામિત્ર એનો જવાબ આપે છે, હા દેવી, આવો તપેશ્વરી જીવાત્મા પૃથ્વી લોક ઉપર એક વિશ્વામિત્ર છે. વિશ્વામિત્રએ 60,000 વર્ષ સુધી તપ કર્યું છે. વિશ્વામિત્ર જેવો તપેશ્વરી જીવાત્મા આ પૃથ્વી લોક ઉપર બીજો કોઈ જ નથી. આ ઓલ્યા સાંભળે રહ્યા પાછળ હંતાઈને તલવાર લઈ ઉભા થાય, હોવે તલવાર છરી લઈને ઊભા હતા એનું ખૂન કરવા, ખંજર લઈને આવ્યા હતા. એ સાંભળે રહ્યા, અરે હું તો આને હું મારવા આવ્યો હું ને આ તો મારા વખાણ કરે રહ્યા. આવા જો મહાપુરુષને જો હું મારી નાખત તો મને રવ નરક પ્રાપ્ત થાય. આ વિશ્વામિત્રનો અહંકાર બધો જ ઓગળી ગયો, અહંકાર બધો ઓગળી ગયો. હીરો બાપો કહેલા ને, અહંકાર આ મસ્તકમાં ભર્યો હોય અને એ જ્યારે આપણે ઓગળી જશે ત્યાં આપણને ભક્તિ પ્રાપ્ત થશે. વિશ્વામિત્રનો અહંકાર ઓગળી ગયો, હૃદય પરિવર્તન થયું, કરેલા કર્મોનો પસ્તાવો થયો, ખંજર ફેંકી દીધું. દોડીને જે વશિષ્ઠ મુનિ સૂતા હતા એના પગ પકડી લીધા. ક્ષમા કરો ઋષિ, મને ક્ષમા કરો.
વશિષ્ઠ મુનિ જાગ્યા, સુતા વાતો કરતા હતા, જાગતા જ હતા. જાગ્યું તો ઓહો, વિશ્વામિત્ર આવ્યા છે. આવો આવો બ્રહ્મ ઋષિ, આજ મારે દ્વાર પધાર્યા. વાહ 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 વાહ. ઓહ, તમે મને બ્રહ્મ ઋષિ કહ્યો? હા, આજ તમે બ્રહ્મ ઋષિ કહેવડાવવાને લાયક બન્યા છો. વાહ વાહ. આજ તમારો અહંકાર ઓગળી ગયો છે. આજથી તમે બ્રહ્મ ઋષિ કહેવડાવશો. જીઓ જીઓ. પછી બંને વચ્ચે સંબંધો સારા થઈ ગયા. અવારનવાર વિશ્વામિત્ર વશિષ્ઠ મુનિની સભામાં જાય, વશિષ્ઠ મુનિ વિશ્વામિત્રની સભામાં જાય. એક વખત વશિષ્ઠ મુનિ વિશ્વામિત્રની સભામાં આવ્યા, એના ઘરે આશ્રમમાં આવ્યા. વિશ્વામિત્રએ આગતા સ્વાગતા કરી, ચંદન ચોખાથી સ્વાગત કર્યું, સત્સંગ સાંભળ્યો, ભોજન જમાડ્યું. અને ભોજન જમાડ્યા પછી દક્ષિણામાં વિશ્વામિત્રએ 1000 વર્ષના તપનું પુણ્યનું ફળ અર્પણ કર્યું. કેટલા હજાર વર્ષનું તપ હતું એના કને? 60,000 વર્ષમાંથી 1000 વર્ષે એના તપનું પુણ્યનું ફળ વશિષ્ઠ મુનિએ અર્પણ કર્યું. વશિષ્ઠ મુનિ પોતાના આશ્રમમાં આવ્યા. અરે અરે. કોઈક વખત વિશ્વામિત્ર ફરતા ફરતા વશિષ્ઠ મુનિના આશ્રમમાં આવ્યા. વશિષ્ઠ મુનિએ પણ આગતા સ્વાગતા કરી, ભોજન જમાડ્યું, સત્સંગ સાંભળ્યો. અને દક્ષિણામાં પાઘડી લવ સત્સંગનું પુણ્ય અર્પણ કર્યું. વિશ્વામિત્રને ખેદ થયો કે મેં આને 1000 વર્ષનું તપ દીધું હતું દક્ષિણામાં, ને આ તો મને પાઘડી લવ સત્સંગ આપે છે. મનમાં ખેદ થયો. વશિષ્ઠ મુનિ જાણી ગયા, કાંઈ વાંધો નહીં, ચાલો આપણે આનો ન્યાય કરાવીએ. 1000 વર્ષનું તપ વધારે કે પાઘડી લવ સત્સંગ વધારે? હવે આ બેનો ન્યાય કરે એવો પૃથ્વી લોક ઉપર કોઈ હતો જ નહીં. ન્યાય કોણ કરે? મોટા હોય એ કરે. આ સબજી બાપા જેવા મોટા હોય ને એ ન્યાય કરે, પ્રમુખ હોય એ ન્યાય કરે. પેલા પ્રમુખનો જ પ્રશ્ન હોય તો એનો ન્યાય કોણ કરે? આ બે મહાપુરુષો, એનો ન્યાય કરે એવો કોઈ પૃથ્વી લોક ઉપર હતો જ નહીં. અરે અરે. બંને દ્વાર ખખડાયા, બ્રહ્માજીને ત્યાં વૈકુંઠમાં ગયા. બ્રહ્મદેવ, અમારો ન્યાય કરી આપો. 1000 વર્ષનું તપ વધારે કે પાઘડી લવ સત્સંગ વધારે? બ્રહ્માજીએ જોયું છે 2 મહાપુરુષો, અને સાચું કહેવા જઈશ તો 2માંથી એકને ખોટું લાગશે, અને મને જો શ્રાપ દેશે તો મારી બ્રહ્માની પદમી જતી રહેશે. એના કરતાં પરબારી પીડા ટાળું. કે એમ કરો, તમારો પ્રશ્ન અટપટો છે, તમે વિષ્ણુ ભગવાન પાસે જાઓ, એ તમારો ન્યાય કરી આપશે. વિષ્ણુ ભગવાન પાસે આવ્યા, પ્રભુ અમારો ન્યાય કરી આપો. 1000 વર્ષનું તપ વધારે કે પાઘડી લવ સત્સંગ? વાહ વાહ. વિષ્ણુ ભગવાને જોયું કે એવું બ્રહ્માજીએ મારી કને મૂક્યા, અને જો હું ન્યાય દેવા જઈશ તો મારી એ દશા ઈ જ થશે. એટલે એમ કરો, તમે શિવજી પાસે જાઓ, મહાદેવ તમારો ન્યાય કરી આપશે. શિવ ભગવાન પાસે આવ્યા, પ્રભુ અમારો ન્યાય કરી આપો. 1000 વર્ષનું તપ વધારે કે પાઘડી લવ સત્સંગ? શિવજીએ જોયું કે હું 2 મારી કને મૂક્યા, એટલે કે મને અત્યારે સમાધિમાં બેસવાનો ટાઈમ છે, તમારો પ્રશ્ન થોડોક ભારે છે, એટલે થોડીક વાર લાગે એવી છે, એટલે તમે શેષ નારાયણ ભગવાન પાસે જાઓ. આ કે અમને ક્યાં સુધી ધક્યા રાખશો, અહીંયા જાઓ ને અહીંયા જાઓ ને અહીંયા. હવે તમને આગળ નહીં જવું પડે. શેષ નારાયણ ભગવાન જે પૃથ્વીનો ભાર ઉંચકી રહ્યા છે ને, એમની પાસે આવ્યા. શેષ નારાયણ ભગવાન અમારો ન્યાય કરી આપો. બોલો, 1000 વર્ષનું તપ વધારે કે પાઘડી લવ સત્સંગ? શેષ નારાયણ ભગવાન કે છે તમારો ન્યાય આમ અબગડી કરી દઉં, આમ ચપટી વાગે ને એટલામાં થઈ જાય, પણ તમે મારું એક કામ કરો તો. હા બોલો. મારા મસ્તક ઉપર આખી પૃથ્વીનો ભાર એ બોજ, તમે જરીક ઊંચકો તો હું નવરો થાઉં, અને નવરો થાઉં તો તમારો ન્યાય કરી આપું. વશિષ્ઠ મુનિ કે તમે ઊંચકો, એ ઊંચકવા ગયા પણ પૃથ્વી માતા ઊંચકાણા નહીં. વિશ્વામિત્રને કે તમે ઊંચકો, એનાથી ઊંચકાણા નહીં. હવે શું કરવું? તમારું કોઈ તપ હોય, તમારી પાસે કોઈ પુણ્ય હોય તો એ મૂકો, એનાથી કદાચ અધર થાય. વિશ્વામિત્ર કહે છે, હે પૃથ્વી માતા, 1000 વર્ષના તપના પુણ્યનું ફળ હું તમને અર્પણ કરું છું, તમે અધર થાવ. પૃથ્વી માતા તલભાર પણ હલ્યા નહીં. વશિષ્ઠ મુનિને કે તમારું કંઈ તપ હોય તો બોલો. વશિષ્ઠ મુનિ કહે છે, હે પૃથ્વી માતા, હું પાઘડી લવ સત્સંગનું પુણ્ય અર્પણ કરું છું, આપ અધર થાવ. અને કથા એમ કહે છે,
તેદી કકડાટ ભૂસ કરતા પૃથ્વી માતા એક વેત અધર થયા. અરે 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 વિશ્વામિત્ર કે ન્યાય કરી દો, હવે ન્યાય થઈ ગયો. 1000 વર્ષના તપથી અધર ન થયા, એ પાઘડી લવ સત્સંગથી અધર થયા. તો લવ સત્સંગનો મહિમા શાસ્ત્રોમાં જબરજસ્ત વણ્યો છે, જે આપ તમે સાંભળી રહ્યા છો. સાંભળવાનું પણ પુણ્ય છે. સત્સંગ કરનારને પુણ્ય મળે અને સાંભળનારને પણ પુણ્ય મળે. તો આ તબક્કે તમે સૌ પરમાત્માના પદ ઉપર આગળ વધો, એવી મારી શુભ ભાવના સાથે વાણીને વિરામ આપું છું. શાબાશ. બોલો શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાન કી, બોલો શ્રી હંસતેજજી મહારાજ કી, બોલો શ્રી ઉમિયા માત કી. સ્ટેજ પર બિરાજમાન એવા સંત શ્રી શાંતિપ્રિયદાસજી મહારાજ, એવં શ્રી તુલસીદાસજી બાપુ, એવં શ્રી મનુમુખી, એવં શ્રી હીરાભાઈ, અને આપ સર્વે સામે બેઠેલા સેવકો, અને આ સર્વે અમે પણ આજ બપોરના અહીંયા પહોંચ્યા છીએ, તો અમે સાથે, અને આ સંચાલક ભાઈઓ સર્વેને હું નતમસ્તક વંદન કરું છું. વાહ વાહ. સૌ પ્રથમ અત્યારે જે આ ટુકડી બેઠી છે ઉપર, એને હું 2 લીટીથી એક એનું વર્ણન કરું છું કે સંત છે ને, સંતને આ સંતપણા નથી મફતમાં મળતા, એના મૂલ્ય ચૂકવવા પડતા. તો ખરેખર આ લોકો જે એને મૂલ્ય એટલે એની જે આખી કારકિર્દી એને જે અંદર ખર્ચી નાખીએ, તઈ આટલું આ અહીંયાથી બોલી શકે રહ્યા. તેમાં ખરેખર હીરાભાઈની છટા, એ તો અમે અમારા ત્યાં મેં 2 કાર્યક્રમ એના હમણાં જોયા. એક હમણાં તાજો જ કાર્યક્રમ 2 દી પહેલાં મેરાવમાં હતો, પહેલાં એક અમારા દુર્ગાપુરમાં હતો. એની છટા મેં જોઈ લીધી. ખરેખર એ અત્યારે જે એને પિરાણામાં જે હાકલ થઈએ ને, તો એ એની છટાથી થઈએ. ખરેખર એના ગુરુજીએ જે રામદાસ બાપુએ એને જે એનામાં જ્ઞાન ઉતાર્યો છે, તો ખરેખર એને પણ હું ધન્યવાદ આપું છું. અરે અરે. અને સામે જે આપણે આ તમને જે લાભ મળ્યો હોય ને, જે આ સત્સંગ સાંભળવાનો, એમાં કદાચ તમને આ 2-2.5 દિવસ, આ 3 દિવસ થયા, તો થોડું જ્ઞાન તમને પણ ઉતર્યું હશે, આપણો હૃદય ગળ્યો હશે. એમ હૃદય ગળે તો જ આપણે જ્ઞાન ઉતર્યું કહેવાય. ને આપણે જો આપણા સત્સંગ આપણામાં બેઠો કે ન બેઠો, એની પરીક્ષા શું હે કે આપણે જો અહીંયા સાંભળતા આવીએ, અને જો 1-2 વાર જો આપણા હૃદયમાં ઉભરો ના આવે ને, તો એ એમ જ સમજવું કે આપણો માથેથી જ નીકળી ગયો. આપણે આટલો સત્સંગ ઉપરથી જે નીચ કુટીનો સત્સંગ જે આપણે સંભળાતો હોય ને આપણા આંખોમાં કે આપણું હૃદય ન ભરાય, તો એનો કોઈ મિનિંગ નથી. તો ખરેખર આપણે જે સત્સંગમાં ઉતાર્યો એનો એક આપણો આ એક પુરાવો હોય. ને આપણા સદગુરુએ કીધું હે કે એની ગોરવાણીમાં, ભાઈ હે તે મળો ને સતે ચાલજો, અને જોઠા કરો સર્વે દૂર. ભાઈ આ સતપંથ સેવા તો ફળે. અરે અરે. જો તમે મન નિર્મળ કરી પીઓ નૂર. આપણા સદગુરુએ પહેલો જ દાખલો દીધો હોય કે આટલી વસ્તુ જો તમે કરો તો જ તમે આગળ પંથ કરી શકશો. ને પછી જો એમાંય થોડીક આપણે કુડાઈ કરશું તો વાય બીજી લીટીમાં ઈ જ સાહિત્યમાં શું દીધું હે કે ચોર કરીને સાહેબ બાંધશે, અને દેવરાવશે ગાણનો રે મારા. ભાઈ હૈયા માથે જ્યારે અગ્નિ પ્રજશે, ત્યારે જીવડો કરશે પોકાર.
દીધું હે, તમે આટલેથી નહીં માનો તો આ પછી સાહેબના ઘરે ઈ છે, પણ એટલેથી જો આપણે સંતોષ નહીં થાય તો ઈ જ સાયતરમાં શું કહ્યું હે કે કરમે કાળા ઈ તો સદાય કાળા જીઓ જીઓ મુનિવર કે જ્ઞાન વિચારી રે જોએ ભાઈ દૂધે ધોયેલા કાળા કોયલા ઈ તો કદીએ ઉજળા ના હોય. અરે 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 હરી હરી. તો આ બધું સદગુરુ મહારાજે આપણે કહ્યું હે કે તો આમાં બધું આપણે જો આમાં કરશું ને પાળશું તો થશે, બાકી નકા તો બધે આ જે મૂર્તિનું બાપે કહ્યું ને એક કાનમાંથી નીકળી ગઈ ને બીજીમાંથી આમ બારે નીકળીને ત્રીજી અંદર જો આવું કાંઈક પાળશું તો જશે એમ. પછી બીજું એક આપણે તમારા વિશે એક પદ જેસલ તોરલમાં કહ્યું હે કે આપણે હેજી તમે સત્સંગ મારાઓ રે પુરાજી અને તમે રાખો તે હૈયે રે હાથ. એવું જેસલ તોરલના ઓલામાં પણ કહ્યું હે એક બે ઠેકાણે કે બાકી તો શું હે આપણે જો મનની બધી વાત હે, જો આ હું પણ જો તમે દૂર કરશો તો બધું કામનું હે. અહીંયાથી ઘડી ઘડી ઈ જ વાત આવે રહી. જો હું પણ પાર થશે તો જ થશે, બાકી નકા કાંઈ નહીં થાય. તો બીજું એક ઉદાહરણ દઉં રહ્યો હીરાભાઈ, છેલ્લું એક ભલે ભલે કે આજ કલિયુગ, કરતા યુગ, તેતા યુગ ને કલિયુગ, કરતા તેતા દ્વાપર ને કલિયુગ, એમાં એક આપણા દેવ ને દાનવની વાત આવેલી મેં સાંભળી હે કે કરતા યુગમાં દેવ ને દાનવ વચ્ચે છેટું હતું કે એક પાતાળમાં રહેતા હતા ને એક માથે રહેતા હતા. પછી બીજા તેતા યુગમાં બે આમ જમીન માથે આવી ગયા. હા, જમીન માથે આવી ગયા કે એક રાવણ અને રામ, અને ત્રીજા દ્વાપર યુગમાં એક પરિવારમાં આવી ગયા કે પાંડવો ને દુર્યોધન. ને આજ કલી યુગમાં શું હે એક જ શરીરમાં બે આવી ગયા. આપણે કયું શરીર કઈ ડસ લેવી એ આપણા મનની વાત છે. જો આપણે આવા ડિશમાં જો આપણે થોડુંક ધ્યાન રાખશું આવા સત્સંગમાં ને બીજે તો ઈ બાજુ આપણું મન જશે ને જરાક જો ચીઠી ચાતર્યા તો ઓલ્યો તૈયાર બેઠો હોય લીધા હારું કરીને. તો ખરેખર તમે આમ જે તે આમ જાય આપા સંત પાસે જાય મન એવું વાળજો. અહીંયા આપણો કે અહીંયા જેટલા દી 8-10 દીનો સત્સંગ હાલશે એમાં કાંક પણ આપણે ઘરે લઈને જઈએ. એમાં ઉદાહરણમાં અવિયાર આવે રહ્યો કે તમે કાંક ઘરે લઈને જજો. આપણા છોકરા કે પોતરા બધા કે બાપા તમે બરાબર કાંક કાન સાંભળી આયા એવું કરજો, બાકી તો નકા આપણું ઉત થયું છે.